આ જ પરિસરમાં આપણે કેટલા આનંદથી પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં રંગે ચંગે મહોત્સવ ઉજવતા હતા. અને આ ઘનશ્યામ પ્રભુ વાસ્તે ગાસ્તે આવીને આ મંદિરમાં બિરાજમાન થયા. એને આજકાલ કરતાં આનંદમાં બંધુ 9 વર્ષ પસાર થઈ ગયા આપણા. આ 9મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે આ દેશ વિદેશથી બધા જ ઘણા બધા રાષ્ટ્રોમાંથી સંતો ભક્તો ભગવાનના દર્શનને માટે આશીર્વાદને માટે મહોત્સવનો આનંદ માણવા આવ્યા છે. બંધુ 9 સાલ પસાર થઈ ગઈ આંખના પલકારામાં, આનંદમાં, અને આજે 10મા વર્ષમાં પ્રવેશ લઈએ છીએ. અને બધા જ હરિભક્તોના અંતરમાં નાના બાળકો હોય, કિશોર હોય, યુવાન હોય, પ્રૌઢો હોય, વૃદ્ધો હોય, ભાઈઓ સંતો સૌના અંતરમાં અનેરો ઉત્સાહ છે કે આવતી સાલે આ ભગવાનની આ મંદિરમાં પધરામણી થઈને 10 વર્ષ પૂરા થાય છે તો એનો દશાબ્દી મહોત્સવ રંગે ચંગે ઉજવવો છે. ખરી વાત ને? એક વર્ષ કેડ બાંધીને ભગવાન ભજવાના છે. વિશેષ મહોત્સવ ઉજવવો છે. એન્જોય બધો કરીશું. એનાથી બહુ કાયમી એન્જોય અને અંતરની શાંતિને આપનારો આનંદ એ ભગવાનનું ભજન છે. અને ભગવાનનું ભજન 1 વર્ષ બધાએ એકદમ કેડ બાંધીને કરવાનું છે. મહોત્સવ ઉજવવો છે. ભગવાનનો રાજીપો લેવો છે ને, તો આ 1 વર્ષ બરોબર ભગવાન ભજવાના છે. આવો રે આવો રે આવો રે આવો રે આવો રે આવો રે. લંડન ધરણીને મન ભાવ્યા, સ્વામી બાપા લંડન આવ્યા, બોલ્યા ભવ્ય મંદિર થશે અહીં રે. ઉત્તમ તીર્થ સર્જાશે, લાખો લોક અહીં થશે, હરિના ગુણ સૌ ગાશે, પ્રભુના પ્રેમ માનાશે. મહારાજા ધીરાજ પોતે કિંગ્સબરી નિશાન કરશે, એ તો કિંગ ઓફ કિંગ્સ કહાવે રે. આત્યંતિકી મુક્તિ કેરા દેશે, સદા વ્રત અનેરા યજ્ઞો ઉત્સવ મોટા અહીં થશે રે. શ્રીજી વિજયના હા બહુ ન્યારા, દિવ્ય મિલનના હા મળનારા. આવો રે આવો રે આવો રે આવો રે આવો રે આવો રે. પ્રગટ પ્રભુના સુખડા દેશે, દિલડે દિલડે રોશની કરશે. સ્વામી શ્રી સ્વામી શ્રી સ્વામી શ્રી. શ્રીજી દેશે સહેજે સહેજે સૌને અનુપમ લાવો રે.